મોહરમ પહેલા જામનગરમાં હત્યા કેસ જઈ 24 હત્યા જપ્ત, પોલીસની કડક કાર્યવાહી। આગામી મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ હત્યા કેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલીપરાય અને જામનગરના પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહનજી આઈપીએસના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું। આ ડ્રાઈવ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તાર અને અગાઉ શરીર સંબંધિત ગુનાઓ થયેલા હોટસ્પોટ પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ રેમ્બો છરી જેવા ઘાતક હથિયારોનું વેચાણ કરનાર અને અગાઉ હત્યાના ગુનાઓમાં સંડવાયેલા ઇસમો પર નજર રાખવામાં આવી હતી। ગેરકાયદેસર રીતે છરી, તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો રાખતા શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આ અભિયાનમાં એલસીબી, એસઓજી, પેરોલ ફ્લોર સ્કોડ તેમજ સિટી, એબી અને સી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। સમગ્ર કામગીરી શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી। વિશેષ ડ્રાઈવ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી, જેમાં કુલ 24 જેટલા હથિયારો જપ્ત કરી સંબંધિત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી હત્યારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે।